ઉપનિષદ, બરાબર. ચતુર્થ પુરુષાર્થ મોક્ષ પુરુષાર્થ. મોક્ષ પુરુષાર્થનો મતલબ જ છે ઉપનિષદનું ચિંતન. આ મોક્ષ જે આપણું લક્ષ્ય છે જીવનનું, એની વિશેષતા અને એના વિશે આપણે બહુ સ્પષ્ટ હોવા જોઈએ. મોક્ષ છે, જેમ કે આપણે 4 પુરુષાર્થ છે, તો 4 પુરુષાર્થ ક્યાં ક્યાં છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મ પુરુષાર્થ એટલે શું? કે જેમાં પુણ્યની પ્રાપ્તિ કરવાની હોય, બરાબર ને. પછી ધર્મ અર્થ પુરુષાર્થ એટલે શું? સાધનોની પ્રાપ્તિ કરવાની હોય. પછી કામ પુરુષાર્થ એટલે શું? ઇન્દ્રિયજન્ય સુખો આપનારા વિષયોની પ્રાપ્તિ કરવાની હોય. અને મોક્ષ એટલે શું? શું પ્રાપ્ત કરવાનું? ધીસ ઇઝ ધ એસેન્સ. આ તમે ધારો કે સમજો કે મોક્ષમાં કરવાનું કાંઈ નથી, મેળવવાનું પણ કાંઈ નથી. જો આ તમને ખબર પડે તો શું થાય ફાયદો? કરવાના પ્રયત્નો જેમાં જેમાં આવે એ બધી જ કર્મ અને ક્રિયાઓ છૂટી જાય. કંઈક કરવાનું. ઇવન મોક્ષ પુરુષાર્થમાં અનુભવ પણ નથી. આ કોઈની તાકાત નથી હ્યુમન બિંગની કે આ વિચારીને આના મુદ્દા પર આવી શકે. હ્યુમન બિંગ હોય, તમે એમ કહો કે ભાઈ એક વસ્તુ એવી છે કે જેનો અનુભવ પણ ન થાય, તો શું કરવાનું એનું મારે? નો એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ મીન્સ વોટ? મારા હાથમાં અત્યારે કાંઈ નથી અને હવે આ શું છે? એક્સપિરિયન્સ, અનુભવ. અનુભવ એટલે પહેલાં નહોતો, હવે છે અને પછી નથી. ધેટ્સ એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ ઇઝ નોટ મોક્ષ. હવે કરી લો તમારે જે કરવું હોય, જે એક્સપિરિયન્સ તમારા જીવનના હોય, બધાને આ વ્યાખ્યાન બેસાડો, મતલબ આ સેન્સમાં બેસાડો. તમને જે એક્સપિરિયન્સ થાય એ મોક્ષ નથી. શું કામ નથી? બિકોઝ વિચ યુ એક્સપિરિયન્સ ઓલરેડી ઇન ટાઈમ ફ્રેમ, સમયમાં છે, શરૂ થાય, અનુભવાય અને પૂરો થઈ જાય. એ મોક્ષ ન હોય, ક્યારેય મોક્ષ ન હોય. કારણ કે મોક્ષની શરૂઆત પણ નહીં, મોક્ષનો અંત પણ નહીં. અને મોટા મોટું સ્ટેટમેન્ટ છે મોક્ષ બાબતમાં, ઓલ એક્સપિરિયન્સ આર હમ્બક. રેફરન્સ ટુ ઉપનિષદ. ઓલ ટાઈપ્સ ઓફ એક્સપિરિયન્સ આર મિથ્યા. શું કામ? વોટ ઇઝ ધ લોજિક? સાયન્ટિફિક જવાબ આપો. શું કામ મિથ્યા છે અનુભવો? ટાઈમ ફ્રેમમાં છે. ટાઈમ ફ્રેમમાં છે. અને જે ટાઈમ ફ્રેમમાં સ્પેશિયલ એક્સપિરિયન્સ છે એ બધા જ મોક્ષ માટે નકામા છે. કે તમે અત્યારે કયા ક્લાસમાં બેઠા છો? ઉપનિષદ. પાછું કયું ઉપનિષદ છે? મુંડક. અહીં તો તમે આવો એટલે તમારું મુંડન તો થઈ જ જશે. મુંડક ઉપનિષદ. એટલી આપણને ખબર હશે કમસે કમ એટલી કે ઉપનિષદ ઇઝ અલ્ટિમેટ, અંતિમ. તો હવે તમને ખબર પડશે કે અંતિમનો મતલબ શું થાય. આ અંતિમની આ જે અહીંયા જે કંઈ કહેવામાં આવે છે એ કોઈ સામાન્ય વ્યક્તિ કે વિશેષ વ્યવહારમાં સફળ થયેલા વ્યક્તિઓ માટે આ વિષયનો, આ એનો વિચારનો વિષય જ નથી. મોક્ષ પુરુષાર્થનો મતલબ છે કે જ્યાં પામવાનું કાંઈ નથી, જ્યાં કરવાનું કાંઈ નથી, માત્ર ને માત્ર જાણવાનું છે. The thing should be known. જાણવાનું છે. મોક્ષ પુરુષાર્થમાં પ્રાપ્તવ્ય કાંઈ જ નથી, ગંતવ્ય કાંઈ જ નથી, માત્ર જ્ઞાતવ્ય છે. આ આત્માના સંદર્ભમાં, જ્ઞાનના સંદર્ભમાં આ ઉપનિષદનું ચિંતન આપણે કરી રહ્યા છીએ કે જે વસ્તુ, જે મોક્ષની પ્રાપ્તિ, જ્ઞાન, નોલેજ,
દેટ્સ ઓલ. નોલેજ મીન્સ પ્યોર નોલેજ. જેમ કે હું વાત કરું, નોલેજ અને એક્શનમાં શું ડિફરન્સ છે? હાથમાંથી પેન છૂટે તો નીચે જાય. તમારા હાથમાં પેન પકડવામાં પુરુષાર્થ છે, આમ છોડો એટલે કંઈક કરવું પડે, પેન નીચે જાય, આ બધું જ છે. આ બધામાં કંઈક કંઈક થાય છે. પણ હું એમ કહું કે આ કોને કારણે થાય છે? હે? ગુરુત્વાકર્ષણ. તો ગુરુત્વાકર્ષણને તમે જોઈ શકો છો? એ કઈ જગ્યાએ છે અત્યારે? તમે જો, અત્યારે આના પર એનો પ્રભાવ છે. પણ તમે જ્યારે ગુરુત્વાકર્ષણ શબ્દ બોલો છો કે ગુરુત્વાકર્ષણને કારણે થાય છે, તો એ ગુરુત્વાકર્ષણ વિશેનું તમારું જ્ઞાન છે. ઇટ્સ અ નોલેજ. થાય છે અહીંયા. પણ એનું જ્ઞાન તમારી બુદ્ધિમાં છે. જ્ઞાનમાં શું કરવાનું? કંઈ જ નથી. નથિંગ. 2 + 2 = 4 થાય તો તમે શીખડામાં કે ભાઈ બે તારી પાસે રાખ આઈસ્ક્રીમ, અને બીજી 2 આપો, કેટલી થાય? 4. 2 ને 2 4. તો 2 ને 2 4 થાય. આઈસ્ક્રીમ દેખાય, આઈસ્ક્રીમ ખવાય, આઈસ્ક્રીમ ગણાય. પણ 2 ને 2 4 થાય એ તો નોલેજ છે, તો જ્ઞાન છે. અચ્છા, એ જ્ઞાન છે એ ક્યાં ક્યાં લાગુ પડે? પછી 2 ટીવી ને બીજા 2 ટીવી કેટલા થાય? 2 ખુરશી ને બીજી 2 ખુરશી કેટલી થાય? ખુરશીના 2 પાયા ને બીજા 2 પાયા કેટલા થાય? ધીસ ઇઝ યુનિવર્સલ. એપ્લાય ટુ ઈચ એન્ડ એવરીવેર. ઈચ પર્સન અને એવરીવેર, બધી જગ્યાએ. દેટ ઇઝ કોલ્ડ નોલેજ. જ્ઞાન એવું છે, એ કોઈ એક જ જગ્યાએ કોઈ એક જ વ્યક્તિ માટે ન હોય. તો આપણે જો વિચારશીલ હોઈએ તો આપણને સ્ટ્રાઇક થાય કે આ છે બુદ્ધિગમ્ય, પણ ખબર નથી શું છે આ. રેશનલ, પૂરેપૂરું બુદ્ધિની અપેક્ષા વાળું આ જ્ઞાન છે કે બુદ્ધિ જોઈએ, એના વગર આ નહીં થાય. ગણિત સમજવા માટે બુદ્ધિ જોઈએ, ગુરુત્વાકર્ષણના નિયમને સમજવા માટે બુદ્ધિ જોઈએ. તેવી બુદ્ધિ તમારે મોક્ષમાં જોશે. તો આ મોક્ષ પુરુષાર્થમાં આપણે લોકો ઉપનિષદોના ચિંતનને સાધન તરીકે લઈએ છીએ. ઉપનિષદ શું છે? પ્રમાણ છે. જ્ઞાન પ્રાપ્તિનું પ્રમાણ છે ઉપનિષદ. તો હવે ઉપનિષદમાં જે કહે છે એ તમારે કરવાનું નથી, તમારે જોવાનું છે કે ધ થિંગ્સ આર લાઈક ધીસ. વસ્તુ આવી રીતે છે. ઉપનિષદના ક્લાસમાં તમે બેઠા હો, શ્રવણ કરતા હો, તો એમાં તમારે કરવાનું કંઈ નથી. તમારે માત્ર સમજવાનું છે કે ઓકે, આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ છે. તો એમાં આપણે આપણા જે 10 ઉપનિષદો છે એમાંથી આપણે સૌથી પહેલું ઉપનિષદ જોઈએ છીએ મુંડક ઉપનિષદ. અને ઉપનિષદ આખું જોવાનું નથી, આપણે તો એસન્સ જોવાનો છે કે આખા ઉપનિષદો, આ મુંડક ઉપનિષદની અંદર ટોટલ કેટલા મુંડક છે? 3. દરેક મુંડકમાં 2 અધ્યાય. એમાં પહેલું મુંડક આપણે જોયું. મુંડક ઉપનિષદનો વિષય શું છે? ચલો, મુંડક ઉપનિષદ શેના વિશે વાત કરે છે? પરા અને અપારા વિદ્યા વિશે. તો પેલા મુંડકના પહેલા 2 અધ્યાય, પ્રથમ અને બીજા દ્વિતીય ખંડની અંદર શું ચર્ચા આવી? પરાચૈવા પરાચ દ્વિવિદ્યે વેદિતવ્ય ઇતિહસ્મ. 2 પ્રકારની વિદ્યા દરેક વ્યક્તિએ પ્રાપ્ત કરવી જોઈએ, એક પરા અને એક અપરા. તો અપરા વિદ્યા એટલે શું? તો કે આખા વિશ્વમાં જેટલી પણ બધી વિદ્યાઓ છે એ બધી ક્લાસિફાઈડ થાય અપરા વિદ્યામાં. અને એકમાત્ર વિદ્યા એવી છે કે જે પરા વિદ્યા છે, જેને કહેવાય બ્રહ્મ વિદ્યા. ઈશ્વરની વિદ્યા, ઈશ્વરને જાણવાની વિદ્યા, બ્રહ્મને જાણવાની વિદ્યા, આત્માને જાણવાની વિદ્યાને કહેવાય પરા વિદ્યા. તો મોક્ષ માટે કઈ વિદ્યા જોશે આપણને? મોક્ષ માટે કઈ વિદ્યા જોશે? હે? બંને જોશે. સાચી વાત છે. એકથી મેળ નહીં પડે, બંને જોશે. કારણ કે અપરા વિદ્યા તમને લોજિક તો આપે છે, તમને વિચારવા માટે કંઈક તો આપે છે. તો એ તમને અપરા વિદ્યા આપે છે. ભાષાનું જ્ઞાન છે, અપરા વિદ્યા આપે છે. ઇવન અંતઃકરણ શુદ્ધિ છે, એ બધી અપરા વિદ્યામાંથી આવે જ બધું. કર્મયોગ છે તો તમારો આખો અપરા વિદ્યાનો વિષય છે.
એ તો આવે જ છે બધું. એટલે અપરાવિદ્યા ને પરાવિદ્યા બંને હોવી જોઈએ. તો અપરાવિદ્યાની ચર્ચા કરી બધી. આ બધી વિદ્યા અપરાવિદ્યા છે. અને પછી એમાં બીજા ખંડની અંદર, પહેલા મુંડકના બીજા અધ્યાયની અંદર છેલ્લે શું વાત કરી? છેલ્લે ઇષ્ટપૂર્ત થઈ ગયું. એના પછી પરીક્ષ્ય લોકાન કર્મચિત્તાન નિર્વેદ બ્રાહ્મણો માયા નાસ્ત્ય કૃતક કૃતેન કૃતેન કર્મણા અકૃતા મોક્ષ નાસ્તિ. બોલો તો. કૃતેન કર્મણા અકૃત મોક્ષ નાસ્તિ. ફરીથી હજી એક વાર. તમારા ઘર હોય ને દિવાલમાં મોટું સૂત્ર લગાવી લેજો. કૃતેન કર્મણા અકૃત મોક્ષ નાસ્તિ. કૃતેન કર્મણા, કૃતેન એટલે કર્મ. કર્મ દ્વારા ક્યારેય પણ મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. કર્મ દ્વારા કર્મ ફળ મળશે અને મોક્ષ એ કર્મ ફળ નથી. તો કર્મથી કર્મ ફળ મળે. કૃતેન કર્મણા મોક્ષ અકૃત. જે કાંઈ કર્યા વગર જે મળે એ કરીને ન મળે. તો આપણે જ્યારે કર્મ કરીએ તો કર્મથી વિષય મળે, વિષય ભોગ મળે, પદાર્થ મળે, જગત મળે, જગતની સિદ્ધિઓ મળે. પણ મોક્ષ કેમ ન મળે? કારણ કે મોક્ષ આ કોઈ પરિભાષામાં આવતો શબ્દ નથી. તો મોક્ષ કેવી રીતે મળે? તો કે મોક્ષ માત્ર જ્ઞાનથી મળે. જ્ઞાનાદેવ મુક્તિ. જ્ઞાનાદેવ મુક્તિ. આ બધા તમારા જીવનના બધા આવા અમુક અમુક સૂત્રો છે ને સંસ્કૃતના, એ બધા લખી લેવા જોઈએ. તમારે ડાયરી બનાવી એમાં સૂત્ર લખી એના પાનામાં સરસ બધા ગોઠવી અને ઇમ્પોર્ટન્ટ પણ લાગે ને 5, 10, 15 સૂત્ર તમારા રૂમમાં ક્યાંક લગાવી દેવા. સરસ મજાના બોર્ડમાં રાખી એના પ્લાસ્ટિકનું કવર કરી અને ટીંગાડી દેવા. જ્યારે તમારું ધ્યાન જાય તો 1 મિનિટ માટે એના પર ધ્યાન કરો. આનો શું મતલબ થાય? તો કમસે કમ વાક્ય સમજાય કે ન સમજાય, પણ તમે પ્રશ્ન લઈને મારી પાસે આવશો ખરા કે સ્વામીજી આ સમજાણું નહીં. તમે કીધું સમજાઈ ગયું, પણ ઘરે ગઈ ને તો બધું ભૂલી ગઈ કે આનો મતલબ શું થાય. તો આવી રીતે અમે લોકો જ્યારે 12મા ધોરણમાં હતા ને, 12 સાયન્સમાં, તો આવી દિવાલો ભરી નાખતા બધા. કોસ થીટા ને ટેન થીટા ને એ કેવું સૂત્ર હતું? x² + 2ax + y² xy². હા, a + b. a + b હોલ સ્ક્વેર. a² + 2ab. આવું કઈક હતું. એવું હે? ઓહ, કારણ કે સાયન્સના વિદ્યાર્થી નથી ને. મને તકલીફ હજ સુધી, એટલે મને એ સમય પ્રશ્ન હતો. મેં પૂછ્યું નહીં મેડમને. એક તો મને સમજાય નહીં, એટલે ગુસ્સો કે હારું આ કાંઈ ખબર પડતી નહીં. બધા ટેસ્ટથી ભણતા હોય અને હું ઘોઘાની જેમ જોયા કરું બધી. આમ બધા આપણે ખબર પડતી આમાં. પછી પ્રેક્ટિકલ ક્વેશ્ચન મનમાં થયો. મેં તો આ હું ભણું તો મને મારા જીવનમાં કઈ જગ્યાએ કામ આવશે? તો કહે છે નહીં, એમ તો સીધું કંઈ કામ નહીં આવે. નોટ એટ ઓલ. તો આ સૂત્ર જે છે એ તમારે જીવનમાં પાકા કરવા જેવા છે. જ્ઞાનાદેવ મુક્તિ. જ્ઞાનથી જે મુક્તિ થાય. પછી કૃતેન કર્મણા અકૃત મોક્ષ નાસ્તિ. તો એવું ક્યાં કીધું છે? મુંડકોપનિષદમાં કીધું છે પરીક્ષા લોકાન કર્મચિત્તાન બ્રાહ્મણો નિર્વેદ માયાત. પરીક્ષા કરો. પરિતઃ પરીક્ષા કરો મતલબ છે થિંક લિટલ બીટ મોર. થિંક, સી આ ડિફરન્ટ વે. અલગ રીતે વિચારો. કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવો હોય ને, તો વસ્તુનો ત્યાગ કરવા કરતાં બેટર છે કે તમે એ વસ્તુને સમજો. ખરેખર ત્યાગનું કેવું છે? આપણે ત્યાં શાસ્ત્રની અંદર ત્યાગ બહુ એમ ઇઝી નથી અને એડવાઇઝેબલ નથી. ને આપણા શાસ્ત્રમાં ઠેર ઠેર ત્યાગની વાતો છે, પણ આપણે સમજ્યા નથી એવી વાતો આપણે પકડીએ છીએ. ત્યાગ ખરેખર કરવાનો ન હોય. ત્યાગ એ સહજ હોવો જોઈએ. ઇટ શુડ બી સ્પોન્ટેનિયસલી, એકદમ સહજ. કરવો ન પડે, થઈ જ જાય ત્યાગ.
તો આ ત્યાગ જે છે એ ક્યારે થાય? જ્યારે એની મર્યાદા સમજાય ત્યારે. એટલે શ્રુતિએ એવું કીધું, લાસ્ટ ટાઈમ આપણે જોયું કે મર્યાદા જો પરીક્ષા લોકાન કર્મ ચિત્તાન, અને તમારા કર્મની અને કર્મ ફળની એ પરીક્ષા કરો, અને અંતે તમે શું કરો? એનો ત્યાગ કરો. થઈ જાય કે બસ આ ભલે છે નહીં, એમ જેને કહેવાય ને, આપણે ત્યાં કોઈ વ્યક્તિ દાત્યાનો ત્યાગ કરે એને ઇમ્પોર્ટન્સ ના આપે, એ ઇમ્પોર્ટન્ટ નથી. શેની ઇમ્પોર્ટન્ટ છે? દાત્યાના ત્યાગનું ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ શેનું છે? એ મુંડનનું. ખ્યાલ આવે છે? મુંડનનું ઇમ્પોર્ટન્ટ છે. કેમ? મુંડન કરો ત્યાં કરોડક થઈ જાય. થઈ જાય કે વાહ, ધેટ્સ ધ ઇમ્પોર્ટન્ટ. શેમ્પૂનો ત્યાગ ન કરાય. ખેતી દૂર કરો. નો મોર નીડ ફોર એની ટાઈપ ઓફ શેમ્પુ. તો આ શાસ્ત્રનું જે ચિંતન છે એ આપણે જોઈને આવ્યા કે તમારે જો હવે જો પેલા અપરાવિદ્યાની બધી વાત કરી દીધી ને, પછી શરૂ ક્યાંથી થયું? વૈરાગ્યથી. અને વૈરાગ્ય શેમાંથી? અપરામાંથી. અને અપરામાંથી વૈરાગ્યવાળો વ્યક્તિ હોય ને એ પરામાં લાગે. તો સૌથી પહેલા વૈરાગ્ય આવે, અને વૈરાગ્ય પછીનો સ્ટેપ શું છે? ચલો, આ જે શાસ્ત્રની મેથડ છે ને એ તમારા માઇન્ડમાં બહુ સ્પષ્ટ થઈ જવી જોઈએ. સૌથી પહેલું અપરાવિદ્યા, પછી બીજું સ્ટેપ, આ મુંડકની જ વાત કરું છું. સેકન્ડ સ્ટેપ શું છે? અપરાવિદ્યાનું મર્યાદા, લિમિટેશન, કે ભાઈ મેં આ પ્રાપ્ત કર્યું. કોઈ પણ વસ્તુની લિમિટેશન માટેનો શબ્દ શું છે? એક શબ્દ છે જેનાથી કોઈ પણ વસ્તુની, કોઈ પણ વ્યક્તિની, કોઈ પણ સિદ્ધિની હવા નીકળી જાય. એક શબ્દ, એક ક્વેશ્ચન છે, સો વોટ. તેથી શું? તો એમ કરીને તમે અપરાવિદ્યાના ફળને, એના લક્ષ્યોને તમે જોયા કે સો વોટ. એટલે અપરાવિદ્યા પછી શું આવે? વૈરાગ્ય. વિગત રાગ, રંજનાત રાગ, આસક્તિ નીકળે. કારણ કે તાકાત જ વૈરાગ્યમાં ખબર પડે તમારે કેટલી છે. આસક્તિ કેટલી છે ને ખબર ક્યારે પડે? જ્યારે ત્યાગ કરવાનો આવે ને ત્યારે ખબર પડે કે ત્યાગ થાય છે કે નહીં. જો ત્યાગ ધડાક કરતો થઈ જાય તો સમજો કે વૈરાગ્યનું બળ તો છે, પણ તકલીફ શું છે? ડાયટ પ્લાન જેવો છે ભાઈ. વૈરાગ્ય કોના જેવો છે? ડાયટ પ્લાન જેવો. રિડ્યુસ થાય તમારું વેઇટ. કેટલો સમય? ડાયટ પ્લાન કરો ત્યાં સુધી. 3 મહિનાનો હોય મોટા ભાગે, 3 કે 4 મહિનાનો, અને કંઈક 3500-3600 રૂપિયા લઈએ છે 3 મહિનાના. પછી પછી શું? વજન ઉતરે 1.5 કિલો. 1.5 કિલો વજન. જેવો શ્રાવણ પૂરો પછી હતું એનાથી પણ સીમાઓ ઓળંગી છે. જો આ વસ્તુ બતાવે કે અહીંયા સમજવાનું એ છે કે વૈરાગ્ય કે જે ત્યાગ છે ને એ ત્યાગ એ લિમિટેડ ટાઈમ માટેનો ન હોવો જોઈએ. ફોર એવર. આ મને એક ભાઈ ખબર પડે, અમારે ત્યાં મહાદેવભાઈ ભીલા, જામનગર કે સંન્યાસ આશ્રમ કે ટ્રસ્ટી શ્રી, મધુબેન ઓળખતા હશે ને, મહાદેવભાઈ ભીલા કરીને એક ભાઈ હતા જામનગરમાં અમારે. અને એમના ફાધરનું શરીર છૂટી ગયું, ને ફાધર સાથે બહુ એનું એટેચમેન્ટ સારું હતું. મળ્યા મને એટલે મેં થોડોક ખરખરો કર્યો, રે તમારા ફાધર ચાલ્યા ગયા. હા, એ કે સ્વામીજી ગયા, મારા ફાધર ચાલ્યા ગયા. દુઃખ વ્યક્ત કર્યું, મારા બહુ હતું ને, ઘણું બધું હતું ને. પછી કીધું કે સ્વામીજી કે મેં ફાધરની યાદમાં એ કે કંઈક વિચાર્યું હતું અને કર્યું. મેં શું કર્યું તમે? તો કે ફાધરને જ્યારે સ્મશાનમાં લઈ ગયા ને ત્યારે મને વિચાર આવ્યો કે મારે મારા ફાધર માટે કંઈક એની યાદ રહે એના માટે કંઈક કરવું જોઈએ. તો ઘણા માણસો હોસ્પિટલો બનાવે, સ્કૂલો બંધાવે, કોઈ જગ્યાએ ડોનેશન આપે. એ તમે ઘણું કર્યું જીવનમાં, પણ મેં એક નિયમ લીધો સ્મશાનમાં જ, કે જ્યાં સુધી હું જીવીશ ને ત્યાં સુધી હું સ્વીટ નહીં ખાઉં. સ્વીટ મારું પ્રિય.
તો મને થયું કે હા, મને સૌથી અઘરું લાગ્યું છે. સંસાર છોડવો અઘરું નથી લાગ્યું. કોઈ એમ કે સ્વીટ મૂકી દો, એ ઇલોજિકલ, આમ સ્વીકાર નહીં, ઇલોજિકલ લાગે કે આ લોજિકલ નથી. સ્વીટ મૂકવાની વાત કેમ કરી શકાય? અને મહાદેવભાઈ ભીલા એ વાત, કારણ કે જે વસ્તુ આપણે કરી ન શકીએ ને એ કોક કરે ને તો આપણા માટે બહુ મોટી. અરે તમે સ્વીટ નથી કહેતા, વાવ. અને એ મને મુદ્દો જે ગમ્યો ને, યા ગમ્યો કે એને જે છોડ્યું ને એ 1 મહિના માટે, 3 મહિનો નહીં, નો નો નો, લાઈફ ટાઈમ માટે, ફોર એવર. ત્યાગ છે ને એ એની લિમિટેશન સાથે જે થાય ને તે લક્ષ્ય માટે હોય. તમે જે ત્યાગ કરો છો એ તમારા લક્ષ્ય એટલું બધું મોટું છે, તો તમે જીવનભર એનો ત્યાગ કરો તો લાગે કે એમાં કંઈક ડેપ્થ છે. ઉપરથી તમે ત્યાગ કરો ને એવું ન ચાલે. તો વૈરાગ્યની વાત, અચ્છા વૈરાગ્ય બધું થઈ જાય પછી શું કરવાનું? સંસાર છોડી દીધો, ચલો, મતલબ સંસાર તરફની મારી એક્ટિવિટી છે એને મેં મેનેજ કરી લીધી. કે મોટો ભાગનો વૈરાગ્યનો મતલબ શું છે કે સંસારને તમે કેટલો સમય આપતા હતા અને હવે તમે સમજ્યા, તો હવે તમે કેટલો સમય આપો છો એ ખબર પડે કે તમે કેટલું સમજ્યા છો. ગિવિંગ યોર ટાઈમ, તમારો સમય. આપણો સમય છે ને એ આપણી અંદરની માનસિકતાને બતાવી દે કે આપણે કેટલામાં ફરીએ છીએ, શું જોઈએ છે આપણે. તો જ્યારે વૈરાગ્ય આવે પછી શું કરવાનું? ચલો, તો ખબર પડે કે તમે મુંડક ભણો છો. અપરા, હા, વેરી ગુડ. સગરુમેવાભિગચ્છે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. જોયો તો ને, તદ્વિજ્ઞાનાર્થમ. વાય વિજ્ઞાનાર્થમ? તો કે ભાઈ અમને વૈરાગ્ય બધું આવ્યું, તદ્વિજ્ઞાનાર્થમ સગરુમેવાભિગચ્છે સમિત્પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. કોઈ ગુરુના ચરણમાં જઈને બેસો. જો વૈરાગ્ય આવે ને એ પણ તમે જંગલમાં જઈ શકો, વૈરાગ્ય આવે ને તમે એકાંતમાં જઈ શકો, બરાબર ને? કારણ કે સંસારમાં તમે રહી જ ન શકો. વૈરાગ્ય આવે તો સંસાર છોડી તો જાવું ક્યાં? બેઠું નહીં રહેવાનું. એવા આચાર્યો પાસે જવાનું કે જેને સત્યનું દર્શન કર્યું છે, અને એવા આચાર્યો કે જે સત્યને જોવે છે અને તમને બતાવવાનું સામર્થ્ય રાખે છે. હુ કેન ટીચ યુ. સગરુમેવાભિગચ્છે, એવા આચાર્યો. ત્રીજું પગથિયું, પહેલી અપરાવિદ્યા, પછી બીજું સ્ટેપ શું સમજાયું? વૈરાગ્ય. પછી ત્રીજું સ્ટેપ શું સમજાયું? આચાર્યની પ્રાપ્તિ. આચાર્યવાન પુરુષો વેદ. અદ્ભુત વાક્ય છે આ શાસ્ત્રનું. આચાર્યવાન પુરુષો વેદ. જેના જીવનમાં સદગુરુ છે એ સત્યને જાણે જાણે ને જાણે. સપ્રતિબંધક હોય, ઇટ્સ ઓકે, પણ સત્યને જાણે કે સત્ય આત્મા છે ને, આત્મા હું છું ને પૂર્ણ છું ને ચૈતન્ય સ્વરૂપ છું, આટલું જાણી જાય. તો ગુરુ પાસે જાય પછી હવે અપરા વિદ્યા પૂરી થઈ. હવે પેલું મુંડક પૂરું થયું, હવે બીજું મુંડક શરૂ થાય છે. તો હવે ગુરુ પાસે જ્યારે શિષ્ય આવે તો કયા ભાવથી આવે શિષ્ય? શરણાગતિ. વેરી ગુડ. પછી બીજો શું ભાવ છે? હા, જ્ઞાનની જિજ્ઞાસા. મેં તમે કીધું ને, તદ વિજ્ઞાનાર્થમ. આ શબ્દ બહુ મહત્વનો છે. ગુરુ પાસે સેલ્ફી લેવા ન જવાય. ગુરુ પાસે સેલ્ફી પડાવવા ન જવાય. ગુરુ પાસે તદ વિજ્ઞાનાર્થમ. એ પરમ તત્વ છે. કસ્મિન્નો વિજ્ઞાતે એકમ વિજ્ઞાનેન સર્વમ વિજ્ઞાનમયમ ભવતી. એકને જાણવાથી બધું જાણવા તુલ્ય થઈ જાય. એકને જાણવા માટે જિજ્ઞાસા કરવી. આઈ વુડ લાઈક ટુ નો, પ્લીઝ ટીચ મી. આ સેન્સ સાથે ગુરુ પાસે જવું. ગુરુ પાસે જાય પછી ગુરુને શરણે થઈ જાય પછી શું કરવાનું? ચલો,
અપરા વિદ્યાનો જોઈ લીધી મર્યાદા, બરાબર. પછી ગુરુ પાસે ગયા અને ગુરુને શરણે થઈ ગયા. પછી શું કરવાનું? હે પછી શું કરવાનું? એ ભાઈ તમારે કરવાનું હોય ને એ બધું અહીંયા પૂરું થઈ જાય. જે તમારે કરવાનું હતું ને એ અપરા વિદ્યામાં હતું, અને પછી વૈરાગ્ય એ બધું તમારા પક્ષે આવે, અને ગુરુ પાસે આવવાનું તમારા પક્ષમાં આવે. કેમ? વરમાળા કોના હાથમાં છે? હે શિષ્યના. થઈ લાઈટ. વરમાળા કોના હાથમાં છે? તો ગુરુને ગુરુ કોણ બનાવે? ગુરુ શિષ્યને શિષ્ય બનાવે કે શિષ્ય ગુરુને ગુરુ બનાવે? ગુરુ કદી પણ શિષ્યને શિષ્ય દ્રષ્ટિએ ન જોવે. એના માટે બધું ઈશ્વર છે. શિષ્ય એમ કહેશે કે ભાઈ હું સંસાર સાગરમાં ડૂબું છું અને ભવસાગરમાંથી મને હવે પાર કરો. હે ગુરુજી, નૌકા બનીને આવો અને મને તમે પણ તર્યા ને અમને પણ તરાવજો. અમે ભલે ડૂબતા હોય, તમને ડૂબાડશું નહીં, પણ તમે તર્યા છો, અમને તરાવજો. એવી જિજ્ઞાસા સાથે જાઓ. પછી તમારે કાંઈ નહીં કરવાનું. પછી જે કંઈ કહે ને ગુરુ એ કરે. પછી ગુરુ એમ કે ને કે તમે આ કરો, ના ના ગુરુજી ન કરતા આ મંત્ર કરું તો વાહ ગ્રેટ. ગુરુ આમ જ જોયે કે વાહ ગુરુજી આમ નહીં આમ કરે તો કેવું રહેશે? કે આપણે વધારે બેટર નહીં? ગુરુ કે હા સાચી વાત છે, સારું મને ખબર નથી. બેટે તારા તારા પગ ક્યાં છે? તારો ચરણાવિંદ ક્યાં છે? ગુરુજી તમે ઘણી વાર ભૂલી જાઓ, તમને કદાચ ખબર ન પડે, તમને ઓછો ખ્યાલ આવે. શરણે થાય પછી એક શબ્દ અહંકારમાંથી ન નીકળે. અમે તો કોઈ અમને તો પૂછે નહીં, પૂછતા જ તમે લોકો કોઈ અમને, તો કહી દઈએ શરણાગતિનો મતલબ અમારા માટે સુસાઇડ છે. ઓવર એન્ડ આઉટ. થઈ જાય થઈ જાય, એક જ વાર થાય. કેટલી વાર થાય? 3 વખત સુસાઇડ કર્યું મેં છે. અરે વાહ, 3 વખત શરણે થઈ જવું કે આને થઈ જવું, આને થઈ જવું, આને થઈ જવું, અને ચોથા નંબર તમારા પછીના 2 હજી લિસ્ટમાં બાકી છે જેનું હું શરણે થવાની છું. વાહ, વોટ ઇઝ શરણાગતિ? જેને શરણે થાવું જેમ કેમ કરું. તમારો 3જો નંબર છે. નવરાબેનનો ત્યાગ કર્યો છે કે તમે હખણા રહેજો, નહીં તો તમારો ત્યાગ થઈ જશે. કહેજો નહીં મને હાથમાંથી હાલી ગયા એ કે શિષ્ય પાછા ઇમ્પોર્ટન્ટ હોય ને, એમ કહેજો ધ્યાન રાખજો મારા જો બેસ્ટ શિષ્ય હોઈ જશે હાથમાંથી. ગુરુ કે હા ભૈલા, હા ભૈલા, જેમ તમે કહો એમ બાપુ, તમે જેમ કહો. શરણાગત થયા પછી એકવાર ગુરુ કે જીવનમાં એ સંદર્ભમાં બીજી વાર કદી ક્વેશ્ચન આવવો જ ન જોઈએ. લાઈફ ટાઈમ તમારા માટે ભલે આઈડિયલ હોય પણ વાસ્તવિક છે. મારા માટે આ વસ્તુ સમજવા માટે હું દરેક વસ્તુ માટે એક એક્ઝામ્પલ રાખું મારા જીવનમાં કે ગુરુને શરણે થાય પછી ગુરુ સાથેનો વ્યવહાર શીખવો હોય કેવો હોવો જોઈએ. એક જ એક્ઝામ્પલ છે મારી પાસે, હું એને આઈડિયલ માનું છું, એ સબરીનો. ધેટ્સ ઓલ. સબરી એ ફિઝિકલ કોઈ સ્ત્રી નથી. સબરી એ સાક્ષાત શ્રદ્ધાનું પ્રગટ સ્વરૂપ છે. સાક્ષાત શ્રદ્ધા. શ્રદ્ધા કેવી હોય? સીધ સબરી. શ્રદ્ધા અને લોજિકનો સંબંધ કોણ બતાવશે આમાંથી મને કહેશે? વોટ ઇઝ ધ કરેક્ટ, વોટ ઇઝ ધ રિલેશન બિટવીન શ્રદ્ધા એન્ડ લોજિક? લોજિકમાં થિંકિંગ હોય, એમાં એક્ઝામ્પલ હોય, એમાં આગળ પાછળનું વિચાર હોય, એમાં તમારા બધા ઉદાહરણો દેવાનું હોય, તમે ઘણું બધું ભાષાનું ઘણું બધું યાદ રાખી શકો છો, એ મેધાશક્તિ હોય. લોજિકમાં બધું જ હોય. શ્રદ્ધામાં તો મેં કીધું ને સુસાઇડ એક જ વાર થાય. શરણાગતિ જીવનમાં એક જ વખત આવે. That's all. શ્રદ્ધાની શરત શરૂ થાય. એટલે શ્રદ્ધા
ગુરુજીમાં કરી શરણે થઈ અને સમર્પિત થાય પછી ગુરુ ભણાવે. ગુરુ ભણાવે ત્યારે ભણવાનું ટીચિંગ. એટલે અહીંયા મથર બતાવે કે તમે જ્યારે સત્યને જાણવા માટે આવ્યા છો તો ગુરુ પાસે આવ્યા છે એના માટે છો? મોક્ષ પુરુષાર્થ માટે. તો મોક્ષ પુરુષ મેળવવાનું શું છે કાંઈ નહીં, જાણવાનું છે. તો જાણવા માટે શું કરવાનું છે? શ્રવણ. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. શ્રવણ, મનન અને નિધિધ્યાસન. શ્રવણ ફર્સ્ટ. પણ શ્રવણમાં પ્રોબ્લેમ કોણ કરશે? ઈગો. બરાબર ને? તમે કહો છો પણ આઈ ડોન્ટ એગ્રી, તો ઓકે, યુ કેન નોટ બી. તમે ડિસએગ્રી થાવ, then you have to find out the outcome. સ્વામીજી કંઈક કીધું અને હું એગ્રી ન થયો તો એ કંઈ ફેંકી દે એ વાત નથી. એગ્રી ન થાય તો ન થયા. ટીચર છે જ એના માટે કે તમે જે કહો છો એમાં મને ડિસએગ્રી જેવું લાગે છે તો મારે શું કરવાનું? આસ્ક હિમ ઓર હર હુ ઇઝ યોર ટીચર. મારે શું કરવાનું? પછી એ જે કહે એમ કરવાનું. એટલે ક્વેશ્ચન્સ પૂછવાની છૂટ છે. પણ જ્યારે જે કંઈ કહેવામાં આવે, ઘણા લોકો એમ કહે ને કે ભાઈ મેં મારા જીવનમાં હું કોઈને ગુરુ બનાવતો નથી, બધાને બનાવું છું પણ ગુરુ કોઈને બનાવતો નથી, બધાને બનાવું છું કેમ? તો તમે ગુરુ વગર કેમ બધે? અરે ગુરુમાં બનાવવા ને પછી એના સાથે જોડાવું ને પછી જેમ કેમ કરવું ને આ બધું મને બેસેની મગજમાં, મને એમ ન ફાવે. તો તમે શું કરો? હું બધા જગ્યાએ જાઉં પછી એમાંથી જોઉં કે આમાંથી સારું કેટલું છે, એટલે એ લઈ લો. એટલે એક ગુરુનું કામ પૂરું થયું, ચાલો નેક્સ્ટ બીજા ગુરુ આવે. એટલે બીજા ગુરુ પાસે જે કંઈ સાંભળવાનું એ સાંભળે, પછી એમાંથી જે સારું સારું લાગે એ બધું ગ્રહણ કરી લો, બાકીનો થોથા થોથા બધા ફેંકી દો. એટલે બીજા ગુરુ પાસે, પછી નેક્સ્ટ ત્રીજા ગુરુ પાસે. હવે મને કે ગુરુ કોણ થયું? ઈગો. ખ્યાલ આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધના મેદાનમાં ગીતા શું કામ આપે છે? આજે ઈગો અહંકાર છે ને આખા સંસારનું કેન્દ્ર, સેન્ટર છે, હલાવે એ છે. હવે એ જ્યારે બેડ ડાઉન થાય ને, આમ જગતમાં આનાથી મોટી કોઈ ઘટના ન હોઈ શકે. એ જ્યારે થાય, જ્યાં થાય ત્યાં ગુરુ સત્તા છે ને એ ગુરુ સદગુરુ રૂપે પ્રગટ થાય. એ અહંકાર જે છે એ નક્કી કરે ઓલામાંથી આટલો લઉં. ગુજરાતીમાં કહેવાય હણ કોઈ નહીં, ક કમળનો ક, ગ ગણપતિનો ગ અને હણ કોઈનો નહીં. એટલે ગુરુ ઉપસદન, ગુરુ શરણાગતિ કોઈ વ્યક્તિની નથી, આપણા અહંકારની એ મહાન તત્વની પ્રાપ્તિ અર્થે પ્રામાણિકતાથી કોઈના શરણમાં રહેવાની ભાવના એ શરણાગતિ છે. કારણ કે શરણાગતિથી ભગવાન પ્રગટ થાય, શરણાગતિથી તત્વ પ્રગટ થાય. જેને પણ પ્રગટ થયું શરણાગતિથી જ થયું છે. મીરાબાઈને દ્વારકાધીશમાં દેખાણા, પણ જ્યાં કર્યું ને ન્યાય પ્રામાણિક કર્યું. એને કદી મૂર્તિ જોઈ જ નથી કે સામે કૃષ્ણ ભગવાન બેઠા છે, લાલો બેઠો છે, મારો કૃષ્ણ બેઠો છે અને હું એની સામે રહીને ભજન ગાઉં છું. એને કૃષ્ણને ભજન સંભળાવ્યા, કારણ કે લાઈવ છે એટલા માટે. એના માટે પછી હું જીવંત અને આ જળ એ ભેદ જ્યારે સમાપ્ત થાય ને પછી મીરાબાઈના ભજનો સમજવાની કેપેસિટી શરૂ થાય આપણે. આપણું સ્થૂળ અને સૂક્ષ્મ આ જે ભેદ છે ને, હું અત્યારે જીવંત લાગુ અને મૂર્તિ છે, આ તો જળ છે, એ નહીં, એ બધું સમાપ્ત થઈ જાય અને બસ એ છે અને હું એને સંભળાવું છું. તો આ શરણાગતિની અંદર અહંકાર સમર્પિત થાય પછી ગુરુ તત્વ પ્રગટ થાય. ગુરુ કૃપા કોને કહેવાય સમજવા માટે આખું જીવન પસાર થઈ જશે. ઓલ લાઈફ વિલ ગો. ગુરુ કૃપા કેમ થાય કેટલાને સમજવી છે? ગુરુ કૃપા કેમ થાય? મારો એક જ શબ્દ છે એની સામે, ગુરુ કૃપા કેમ થાય પૂછવા કરતા
એ જાણો કે ગુરુ કૃપા કેમ થતી નથી. થાય તો બધા પૂછે, તમે બાપુ કૃપા કરો? હા કરીએ ને. કે જ કરો એ કે તમે આમ અંગૂઠો લગાવો, આમ હાથેથી લગાવો, કે પગનો અંગૂઠો લગાવો, કે આમ ઊભા રહી જાઓ, શું કરો? ગુરુ કૃપા કેવી રીતે કરો છો? પેલા કૃપા કરવા કરતા કૃપા ન થવાના કારણોમાં જાઓ. હજુ સુધી કેમ થઈ નથી? કંઈક તો રીઝન છે. એ સતત વરસે છે, બધી જગ્યાએ વરસે છે, એ બધી જગ્યાએ છે, સંપૂર્ણ રીતે વરસે છે, એને વરસવું પણ છે. તો મારા ઉપર કેમ નહીં? વાય નોટ? કૃપા ન થવાનું રીઝન આઉટસાઇડ છે કે ઇનસાઇડ? ઇનસાઇડ. એ દૂર કરો, કૃપા થઈ જશે. શું રીઝન છે? ઈગો, અહંકાર. એટલે સીધું શરણાગત નહીં થવાય. એ અહંકારને શરણે કરવા માટે પણ તમારે કોઈ ગુરુ જોશે. અને પછી એની હાજરીમાં આ અહંકાર છે એ બેઝિક શરણાગતિ સ્વીકારાય. તમારા સુધી આવીએ એ શરણાગતિ સ્વીકારાય. પછી આવ્યા પછી ઓપરેશન થાય અને તમને રિયલ સેન્સમાં એ શરણાગત કેમ થવાય એ બધું શીખતા 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 શરણાગતિ થઈ જશે. શરણાગત થાય પછી માથું ઊંચું ન થાય. ઓવર 100 વર્ષ. કારણ કે માથું ઊંચકવા વાળો જ ન રહ્યો. તો એ આખી ઘટના અહીંયા ઉપનિષદમાં હું એટલા માટે કહું છું કે અહીંયા જે ફોર્મેટ કે અહીંયા જે આખું રૂપ બતાવ્યું છે એ આપણા માટે બહુ સ્પષ્ટ સમજાઈ જાય કે શું થાય છે. શું કામ પહેલાં અપારા વિદ્યાની વાત કરી? કારણ કે એ વ્યવહાર છે, સમાજ છે, સંસાર છે. એમ કરતાં 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 વૈરાગ્યમાં શું કામ આવી અપલિફ્ટ? તમે એક સ્ટેપમાં આગળ વધ્યા કે અપારા વિદ્યામાં બધા લોકો છે અને બધા સફળતા અને પૈસા અને ધન સંપત્તિને અનુકૂળતા અને એના માટે દોડે છે બધા. હા, તમે એમાંથી હટકે છો, બહાર નીકળ્યા છો. તો તમારા માટે હવે શું છે? તો કે દેખાણ માટે કહો મારે દેખાણ. હવે તો કે હવે તમારે વૈરાગ આવ્યો ને, તમે ગુરુ સદન કરો, ગુરુ પાસે જાઓ. અને ગુરુ પાસે જઈને ગુરુ શું કરશે? પરાવિદ્યા આપશે. તો પરાવિદ્યાની શરૂઆત છે એ બીજા મુંડકના પહેલા અને બીજા ખંડમાં છે પરાવિદ્યા. અને પરાવિદ્યાના સંદર્ભમાં કહેવા માટે અહીંયા સૌથી પહેલા આ જે મુંડક છે ને, આખું દ્વિતીય મુંડક, એ એટલા માટે છે કે બ્રહ્મ જગતનું કારણ છે અને કેવી રીતે છે એનું આખું એક્સપ્લેનેશન છે ને એ આ દ્વિતીય મુંડકમાં છે. ઓલું એક શ્રુતિ છે, સદૈવ સૌમ્યદમગ્ર આસીત, સદૈવ સૌમ્ય ઇદમગ્રે આસ્તિત એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. સૌથી પહેલા સદૈવ, સૌથી પહેલા એકમાત્ર સત્ય હતું. થા. સત્ય એટલે શું? અહીંયા સત્ય એટલે એક્ઝિસ્ટન્સ, હોવાપણું. હોવાપણું. આ જે હોવાપણું છે ને એ એકમાત્ર હતું. સદૈવ સતએવ સૌમ્ય ઇદમ 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 જગત. આ જગત ઉત્પન્ન નતું થયું એ પેલા એકમાત્ર સત હતું. આવું શું કામ કહે છે અહીંયા મુંડકમાં? જવાબ શું કામ આપે છે ગુરુજી? આવો. હા, શિષ્યનો પ્રશ્ન શું હતો? એકને જાણવાથી બધું જાણવા તુલ્ય થઈ જાય એવું શું છે? એટલે ગુરુજી કે તો કહું એક છે એવું. શું છે? તો કે બ્રહ્મ. એ બ્રહ્મ કેવું છે? તો કે આ જગત ઉત્પન્ન નતું થયું ને ત્યારે એકમાત્ર હતું. પછી એકમાંથી અનેક રૂપે એકોહમ બહુશ્યામ પ્રજાયેતી. એકમાંથી અનેક રૂપે હું થાવ. એકમાંથી અનેક થયો છતાં રહ્યો એકનો એક. એકમાંથી અનેક થયો છતાં એ એકનો એક જ. કારણ કે અનેકપણું જે થવાપણું છે ને એ મિથ્યા છે, એ સત્ય નથી. એ કેવું છે? એઝ ધો. એઝ ધો. એઝ ધો નો મતલબ છે એ લાગે, એ દેખાય, હોય નહીં. આજકાલ એવા ફૂલ મળે, ગુલાબનું ફૂલ,
હું ગુલાબના ફૂલને એમાં ફોટો શું એક બધા કહેતા હોય ને, મારું ગુલાબનું ફૂલ, એમાં ગલગોટાનો ફૂલ, એમાં એક ઓલો મારા ભાઈનો ભાભીનો ફોટો કંઈક એવું કંઈક છે વાક્ય આવે છે. તો આ ફૂલ જે હોય એ તમને દેખાય, ઇવન સ્પ્રે નાખો તો તમને સુગંધ આવે, વાહ ગુલાબની સુગંધ આવે. ખબર ક્યારે પડે? ટચ કરો ને ખબર પડે, અરે મારું બેટું આ તો આપણા જેવું પ્લાસ્ટિક કેવું છે, જેવા દેખાય એવા ફૂલડા હોય નહીં. જગતમાં બધું જ આવું જ, જે જેવું દેખાય એવું હોતું નથી. બસ એનું નામ મિથ્યા. એ દેખાય પણ હોય નહીં. જગત આવું છે. જગત અનેક રૂપે થયું. તો હવે જો આ જે પ્રોસેસ છે ને આખું સમજાવે છે કે બ્રહ્મમાંથી આ જગત આવ્યું કેવી રીતે, એ પ્રોસેસ શેના માટે છે એ તમે સમજી લાવો તો શું થાય, એનું આઉટકમ શું આવે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે, એટલે મિથ્યા. નરસિંહ મહેતા કે ભાસે, ભાસેનો મતલબ એવો કે દેખાય, અનુભવાય, હોય નહીં. તો જગત આવું છે કે અનેક રૂપે થયું. તો હવે જગત અનેક રૂપે થયું તો આ તમે આ પ્રોસેસ સમજો તો પછી તમને બધા જ રૂપમાં બધી જ જગ્યાએ તમને એ પરમેશ્વર, એ પરમાત્માના દર્શન થાય અને એ પરમાત્મા હું જ છું એવું દર્શનનું અનુદર્શન પણ થાય. હવે એ બધું જે છે ને એ આ દ્વિતીય મુંડકના પ્રથમ ખંડમાં 10 મંત્ર છે ટોટલ. ને એ 10 મંત્રોની અંદર પેલો જે મંત્ર છે તદેતત સત્યમ, ત્યાંથી શરૂ કરે. તે જ આ સત્ય છે જેના વિશે તે પૂછ્યું છે કે એકને જાણવાથી બધું જાણવા તુલ્ય થઈ જાય. તો મારું વાત પૂરી થઈ ને, જાણી લે. તો તદેત સત્યમ, એક સત્ય છે અને એ જ સત્ય છે એમાંથી જેમ એક જ અગ્નિમાંથી અનેક ચિંગારીઓ નીકળે છે તેવી રીતે હે પ્રિયદર્શન અક્ષર બ્રહ્મમાંથી અનેક ભાવ, અનેક નામ રૂપ જગત છે એ પ્રગટ થાય છે અને તેમાં જ અપિયંતી વિલીન થઈ જાય છે. એમાંથી ઉત્પન્ન થાય છે, દેખાય છે ને વિલીન થઈ જાય છે. આ વાતને સમજાવવા માટે એક મૂવી છે લ્યુસી. કેટલા લોકોએ જોયું છે? 1 2 3 4 5. ફરજિયાત છે, આમાં મરજિયાત છે જ નહીં. લ્યુસી જોવાનું જ છે. આ હું ઉપનિષદની વાતનું પ્રેક્ટિકલ તમારે એક્સપિરિયન્સ, મતલબ તમારી જોવું સ્પષ્ટ કેમ થાય. બેઠા બેઠા આંગણામાંથી ઘર આંગણા નીકળે, આડેવાળા થાય, પછી બંધ થઈ જાય. હિન્દી ડબ છે, પછી હિન્દીમાં મળે છે. જોઈ જ લેજો આ પિક્ચર, મિસ ના કરજો. લ્યુસી તો એમાં વર્ણન છે એકમાંથી અનેક કેવી રીતે થઈ શકે. એકમાંથી અનેક થતું દેખાય, તમને લાગે, થાય કાંઈ નહીં, થાય કાંઈ નહીં. અને એ પાછું એવું છે કે જગત, કેટલા જગત છે? એક જ. અને એક જગત છે પણ દરેકને અલગ અલગ દેખાય. આ તલિકાભાઈ બેઠા છે એનું જગત કેવું હશે, ને બાજુ બેઠા છે વનિતાબેન જગત કેવું હશે, પાછળ કેવું જગત, દરેકનું જગત અલગ. કોકની દીકરીને, કોકનો દીકરો, ને કોકનો પરિસ્થિતિ, કોકનું આમ ને કોકનું આમ ને કોકનું આ કરવું તે કરવું. અને આપણે એટલા બધા પ્રભાવિત છીએ કે વાસ્તવમાં જગત કેવું છે એ દેખાતું જ નથી આપણને. આ કરવું છે ને આ મેળવવું છે ને ઓલું જોઈએ છે ને આ જોઈએ છે ને એના પ્રભાવમાં પ્રેઝન્ટ જગત ઉપરના આપણો અધ્યારોપ એટલો બધો સ્ટ્રોંગ હોય અને દરેક ઝઘડો કરે. અરે જો આમ છે, અરે એમ નથી, આમ છે, અરે તને શું ખબર પડે, તને શું ખબર પડે. ઝઘડાઓ હાલે છે. હાથી કેવો છે? થાંભલા જેવો. હાથી કેવો છે? સાપ જેવો. હાથી કેવો છે? દિવાલ જેવો. પછી હા સુપડા જેવો છે હાથી. અને એક કે સાંબેલા જેવો. કેવો છે હાથી? કયો તમે હે ભાઈ, હાથી કેવો? આ જે બધા 5 પ્રજ્ઞાચક્ષુઓ સત્સંગ કરે છે, આજે બધા જ્ઞાતિઓ બધા ભેગા થઈને બધા ચર્ચા કરવા માટે, બધું આવું જોઈએ.
કોઈને દેખાય નહીં, અને જેને જેવું દેખાય ને એ જ સાચું. તમને ખબર ન પડે કે આટલા વર્ષથી અહીંયા પ્રમુખ થઈને બેઠો છું, મને અનુભવ હોય કેટલા શું થાય કેમ થાય છે. અરે પણ અનુભવ લાસ્ટ ટાઈમ તમે ફેલ ગયા હતા તો દર વખતે પાસ ન થવાનું હોય, ઉપર ફેલે થઈ જાઓ, વાત ન મૂકે. અને આખા જગતમાં એવું છે કે આ જગત અમને જેવું દેખાય છે ને, ગણપતિ ઉત્સવ આમ જ થાય. ગણપતિ બાપા મોર્યા, ઘીમાં લાડુ ચોર્યા. મોર્યા એટલે શું એ ખબર નથી, ગણપતિ બાપા કાંઈ ખબર નથી. મુझे कुछ नहीं आता है फिर भी मेरा भारत महान. भैंस का दूध पीता हूं, मुझे कुछ नहीं आता है मेरा भारत महान. जामनगर स्वामी जी के गोती होता हूँ. हाँ, गाय भैंस हमारा, गाय हमारी माता, नहीं आता है फिर भी मेरा भारत મહાન. આ બધા ઝઘડા આવા છે, જેટલા ઝઘડા હાલે છે ને બધા ઝઘડા આવા છે. બધા પોતપોતાના વ્યક્તિગત એક સ્ટેન્ડ પોઈન્ટ ઉપરથી, દ્રષ્ટિકોણથી જોવે છે, અને જે જેવું જોવે ને એવું એ જીવે. અને નોંધી લેજો મારા શબ્દો, હું વારંવાર તમારે શું મારે તમારે જેમાં ટકોર કરવી પડે છે. આમ ન કરાય, આમ કરાય. તમને ખબર કેમ ન પડે? શું કામ મારે કેવું પડે? આમ કાંઈ આમ ન કરાય. તમને ખબર કેમ ન પડે કયો મને? તમે માની લો કે હા સામાજી એ વાત સાચી હતો, પછી મારે હવે આમ ન કરાય, આમ જ કરાય. અચ્છા, તો તમને ખબર કેમ પડે? ટેલ મી. તમને કેમ દેખાતું નથી? કારણ કે આપણે એવું છે કે જે સત્યને જોવા માટેનું સામર્થ્ય જોઈ ને એ ન હોવાને કારણે આડું ઓડું બધું વેગ દેખાય, અને જે દેખાય એમાં શ્રદ્ધા કરી લે કે આ સાચું, આ સાચું, આ સાચું. એટલે આપણે ગુરુ ન કરીએ. ગુરુ કરે તો પછી માથાકૂટ ને એ કેમ પછી કરવું પડે ને આપણને સાચું લાગે નહીં, ને પછી કે એકવાર ભીનું કર્યું પછી તો એ બધી માથાકૂટ રહેવા જોઈએ કે જે છે કેવું મારે કામ કેટલા બીજા તમારા જેવા 3 લાઈનમાં બેઠા છે, ત્યાં જવું જ મારે. એમ તમે જીવનમાં બીજું બધું કરી શકો, પણ ભગવાન ને ઈશ્વર ને બ્રહ્મ ને મોક્ષ આ બધું માઇનસ. આ એકેય વસ્તુ તમને આપવામાં આવે નહીં પ્રકૃતિ દ્વારા. કારણ કે તમારે રમવું છે, રમો, છૂટ છે રમવાની, પણ આ નહીં મળે. એટલે ઉપનિષદની અંદર આ જ્ઞાન જે છે એ આપણને સ્પષ્ટ સમજાવે કે એક જ બ્રહ્મ છે, અને એક બ્રહ્મ છે અનેક રૂપે પ્રગટ થાય. પહેલા મંત્રમાં, બીજા મંત્રમાં, ઇવન 9મા મંત્ર સુધી ચર્ચાઓ ચાલે અલગ અલગ રીતે. એક બ્રહ્મમાંથી અનેક જગત કેવી રીતે આવ્યું, અને એ સેન્સમાં બીજો જે મંત્ર છે એ નેતિ વાળો છે. બ્રહ્મ આ નથી, બ્રહ્મ આ નથી, બ્રહ્મ આ નથી, બ્રહ્મ આ નથી. અને પછી કે વોટ ઇઝ બ્રહ્મન, પછી બ્રહ્મ શું છે? આની આખી પ્રોસેસ છે, આની ટીચિંગ છે. આખું આ મંત્ર બધા છે એ મંત્ર એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર તમને લઈ જવા માટે છે. પેલા આ ક્લિયર કરે, પછી આ ક્લિયર કરે, પછી આ કરે, એમ કરતા 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 તમને ટોપ ઉપર લઈ જાય કે હવે તમે જુઓ તમને દેખાય છે કે નહીં. એટલે બીજા મંત્રમાં નેતિ શું છે? અમૂર્ત, અજહ. અજહ એટલે જેનો જન્મ થતો નથી, તે અપ્રાણ, એનો પ્રાણ નથી. અમનાહ, એનો મન નથી. શુભ્ર, શુદ્ધ છે. અપ્રાણ ને અમન ને અક્ષરાત પરતઃ પર, અક્ષર કરતા પર છે. એ તો બહુ મોટી ચર્ચાઓ છે. અક્ષર કરતા અક્ષરાતીત છે. પૂર્ણ પરબ્રહ્મ, ક્ષર, અક્ષર અને અક્ષરથી પણ ઊંચો. અક્ષર કરતા અક્ષર બરાબર છે, બરાબર ને? ક્ષર એટલે વિનાશશીલ, નાશવંત, અને અક્ષર એટલે અવિનાશી. તો બ્રહ્મ શું છે? ના ના, આવી ભૂલ ન કરજો. એનાથી ઉપર, અચ્છા એનાથી ઉપર શું હોય? અક્ષરાતીત એટલે તમે આ બોલો છો મતલબ ખબર શું થાય? અક્ષરાતીત એટલે શું? ટેલ મી. સાક્ષર અક્ષર, અક્ષર ન ક્ષણતી, શાશ્વત. નાશ પામે તો નાશ પામે, જે નાશ ન પામે એને અક્ષર ન ક્ષરતી. સેમ તો થયું.
અક્ષરથી પર શું હોઈ શકે? કેવી તો હોઈ શકે? ના ના, ઉપમા એટલે સમજવા માટે છે, ઉપમા તો નથી. એટલે અક્ષર મીન્સ એ શું હોય એમ. જેમ કે તમે એમ કહો એક વસ્તુ ક્ષર છે, નાશવંત છે, અને એ કેવું છે કે જેનો નાશ થતો નથી. તો એનાથી જુદું શું હોઈ શકે મને કહો? એ થોડો ખાચો છે પણ ટેકનિકલ શબ્દ જવાબ દેવો પણ વાત જવાબ જ આવશે. અહીંયા મુદ્દો એ છે, અક્ષરનો અર્થ છે જેનો નાશ ન થાય એવું નહીં. અક્ષર એટલે માયા. જે ક્ષરનું કારણ છે તે અક્ષર. માયા છે એ કદી દેખાય નહીં. આ બધું પરિવર્તનશીલ થાય. માયા એવી ને એવી રી અક્ષર. હવે માયાપતિ અક્ષર રૂપી માયા પણ જેમાંથી આવે છે, બંનેનો આધાર છે એ અક્ષરાતીત છે. એટલે અક્ષરાત પરતઃ પરહ. એટલે આ બ્રહ્મની ચર્ચા કરે અને પછી ત્રીજા મંત્રમાં સર્વનું કારણ. તમે કીધું કે બ્રહ્મ આ નથી, આ નથી, આ નથી, તો બરાબર છે. તો પછી આ બધું આવ્યું ક્યાંથી? બ્રહ્મ એ નથી, બધું આ બધું ક્યાંથી આવ્યું? એ તસ્માત જાયતે પ્રાણ મન સર્વેન્દ્રિયાણી ચ ખમ વાયુર્જ્યોતિરાપ પૃથ્વી વિશ્વસ્ય ધારિણી. કેટલા તત્વો આવ્યો આમાં? ખમ આકાશ, વાયુ, પછી જ્યોતિ, આપહ પાણી, અને પૃથ્વી. પંચમહાભૂત. આ પંચમહાભૂત છે એ બધા જેમાંથી આવ્યા એ બ્રહ્મ છે. એ બધું ક્યાંથી આવ્યું? તો કે ભાઈ ઇવન એટલું જ નહીં, પ્રાણ, મન અને ઇન્દ્રિયો એ પણ જેમાંથી આવ્યા છે એ બ્રહ્મ છે. બ્રહ્મમાંથી આ બધું આવ્યું છે. બ્રહ્મમાંથી આ બધું આવ્યું છે ને મતલબ શું છે? આ બધું જે છે એ મિથ્યા છે, અને એનું કારણ જે છે બ્રહ્મ. બધાનું કારણ બ્રહ્મ છે. જે કારણ છે ને બ્રહ્મ એ એકમાત્ર સત્ય છે, અને કાર્ય રૂપે જે પણ કંઈ છે ને એ બધું મિથ્યા છે. મિથ્યા કોને કહેવાય? જે સત્ય વગર રહી શકે નહીં, અને જે સતત ન રહે, જે પરિવર્તનશીલ હોય એને કહેવાય મિથ્યા. પ્રેમ સાચો છે ખોટો કેમ ખબર પડે? પ્રેમ સાચો છે ખોટો કેમ ખબર પડે? તો કે ભાઈ એમાં ક્યારેક ક્યારેક બજાર ઉચકાય. ભાવ એટલો બધો, સ્વામીજી શું કરું, શું કરું, બસ કાંઈ ન કરજો હમણાં. ભાવનો દરિયો ફેલાય. અને કોક વાર આપણે કહીએ ને કે બેન પાણી દગી બાજુ પી આવો. કેમ? આઈ એમ નોટ ઇન અ મૂડ. હું ત્યાં મૂડમાં નથી, મારી સામે ના આવજો. તો તમે કહેતા હતા ને તમે આ ચંદા છો ને આકાશ છો ને ભગવાન, એ બધું પછી કે એ ભાવમાં બોલી ગયું છે, અત્યારે નથી કે અત્યારે આઘાર છે. તમારો વાન 15 ફૂટ દૂર રાજ, તમારો વારો આવી જશે. 3ને મારીને આવીશું કે હું. ભગવાન બચાવજો ભાઈ. આ ભાવના અતિરેક આવે, અને આ બધા ઉભરાવો આવે બધા, અને ઉભરાવો જે આવે તો એમાં કંઈ ખોટું નથી. જો એમાં જેને આવતા હોય એને હું નથી કહેતો કે ખોટું જ આમાં. હું એટલું જ કહું છું કે જે સત્ય હોય ને એ સ્થિર હોય. બીજું, સત્ય હોય ને એનો કદી અવાજ ના આવે. સત્ય હોય ને અવાજ ના આવે. અને ખાલી ઘડો, અડધો ઘડો છલકાય, ખાલી ઘડો વાગે ઘણો. અવાજ. અરે કેટલું કર્યું ખબર છે? 3 રાત સૂતી નથી તમારા માટે. વાહ, શું સેવા કરીશ. કે જો ક્લાસમાં બધાને આવી કે ખબર તો પડે બધાને કેમ સેવા થાય. મને કોઈ નામની પડી નથી, પણ બીજાને પ્રેરણા મળે ને એટલે કહેજો કે હું કેટલી સેવા કરું છું તમારી. પૂછજો. મારે શું કહેવાય, ઇન્સ્પાયરેશન જે મારું છે, અમારા સબરી દેવીને પૂછજો કે એને રામને કીધું હશે કે કેટલા દિવસ એને પ્રતીક્ષા કરી છે. ભગવાન રામ આવો, આટલા મૂળો ભાઈ,
હું આ કેટલા 10 વર્ષથી તમારી જોઉં છું, જરાય તમને છે મનમાં? આખા ગામનું ધ્યાન રાખું છું. બેસો હવે, બોર ખાવા છે ને દઉં હમણાં. આ સબરી બોર ખાવા છે ને કહું છું, એ ઠાલશે ને હું એઠ જ આવી. વારે વાહ, સેવા તો સબરીની હો ભાઈ. કોઈ ઘણા દિવસો મેં કેટલા દિવસ તમારા માટે પ્રતીક્ષા કરી, કાઉન્ટિંગ, કેટલી સેવા કરી, કેટલું તમારા માટે કર્યું, શું શું નથી કર્યું. ઓહો હો. જો ભાઈ મેં એવું છે, પેલું કરેક્શન, ગુડ ક્વેશ્ચન. પણ શ્યામ જેવો ગુડ ક્વેશ્ચન જ મારી પાસે આન્સર છે આનો. જો એમાં એવું છે કે સબરી રોજે રોજ બોર લેવા નથી જતી, સિઝનલ હોય. પણ આ તો એવું થયું કે રામ ભગવાન આવ્યો ને બોર અવેલેબલ હતા. એટલે એવું નથી કે રોજ રોજ સબરી બોર લેવા છે. કે પ્રશ્ન એ જ આવે કે રોજ બોર ક્યાંથી કાઢે? પ્રિઝર્વેશન હતું નહીં, પ્રિઝર્વેશન પોસિબલ નહોતું કે રાખી દો, સ્ટોર કરી દો, અને એમ તો પોસિબલ હતું નહીં, તો બોર ક્યાંથી આવે આટલા બધા? એવા સમયે હે હા એ જ કહું છું કે એ જયારે રામ ભગવાન આવ્યા ને ત્યારે બોર સિઝન હતી એમ. એટલે એમ શિયાળો હશે અને બોરની સિઝન હશે. કંઈક કંઈક તો કરતા હશે. હાલ એવું હશે, જો ક્યારેક બોર ન હોય ને તો ક્યારેક જામફળ હોય, ક્યારેક કેળા હોય, કદલી કેળા હોય સિઝનલ, ક્યારેક દ્રાક્ષ રાખી હોય. અને જો કેળાની સિઝનમાં આવે ને તો ચાખીને આપવા ન પડે. કેળા તો આખી આખી કેળા એમાં ચાખવાનું હોય નહીં, ચાખવાનું તો બોરમાં આવે. પણ એ જ આખી ઘટના છે, પર્ટિક્યુલર ટાઈમ ઉપરની ઘટના છે. ટાઈમ ફ્રેમ અહીં કામ કરશે. બોરા બોર ફેમસ થઈ ગયા, એ થઈ ગયા ને બોરે થઈ ગયા. બોરના બોર વેચાય અત્યારે સબરી જેવા એક સબરી બોર સ્ટેશન, સબરીનું બોર વેચાય છે. કેમ કે જે બોર સબરી વેચાતા એ પરંપરામાં અમે આવ્યા છીએ. એટલે સબરીના બોર એટલે ફેમસ થઈ ગયા, રોજ રોજ નહીં. પણ મને બહુ વિશ્વાસ એટલો છે બાબતમાં કે કદી સબરી એ રામ ભગવાનને કાઉન્ટિંગ ન કરા કે મેં કેટલા દિવસ તમારી પ્રતીક્ષા કરી. પેલા પ્રેમ કરો ને ગણતરી કરો. હે પ્રેમ કરો ગણતરી કરો એમ કાઉન્ટિંગ. જો તમને 1.5 વર્ષથી તો પ્રેમ કર્યો હોય, કેટલો કરવાનો? 1.5 વર્ષથી તો પ્રેમ કરો, પણ કેટલો હોય? આ જમાનામાં પ્રેમ ખરો કે ટકવાનો હોય, જેટલો છે આટલો છે લઈ લ્યો હોય. કે કારણ કે કેપેસિટી અમારી એટલી 1.5 થી 2 વર્ષ, ધેટ્સ ઓલ. એક વ્યક્તિને કેટલો પ્રેમ થાય પછી? આ ગણતરી છે ને ત્યાં હવે તને લાગે છે કે આજકાલના છોકરા છોકરીઓના ભણવા જેવું છે કે પ્રેમ કોને કહેવાય? એમાં ગણતરી ન હોય, એમાં કાઉન્ટિંગ ન હોય, એમાં ઈગો ન હોય, એમાં તમારા અસ્તિત્વનો તમારો અવાજ જ ન હોય, એમાં ડેડિકેશન જ હોય. ધેટ્સ ઓલ. તો અહીંયા આ ભગવાન છે એ આ બધા જ તત્વો જે છે એ તત્વ રૂપે પ્રગટ થાય, અને પ્રગટ થાય ને એકમાંથી અનેક થાય, એની આખી પ્રોસેસ આ બીજા મુંડકના પહેલા અધ્યાયમાં અને 5મા મંત્રની અંદર ભગવાન એવું બતાવે કે મારું વિરાટ સ્વરૂપ તમે જુઓ. દ્યોલોક, દ્યોલોક એટલે તસ્માદ અગ્નિ સમિદો યસ્ય સૂર્ય. આ દ્યોલોક એટલે સ્વર્ગલોક. આ સ્વર્ગલોક છે, એમાંથી પછી સૂર્ય, ચંદ્ર, તારા, સોમમાંથી મેઘ, એકમાંથી બીજામાં, બીજામાં ત્રીજામાં, એમ બધી ઉત્પત્તિ થતી ગઈ. અને બધી ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો કે યજ્ઞમાંથી થઈ. સુંદર મજાનું વર્ણન છે. પહેલો અગ્નિ સ્વર્ગમાં, સ્વર્ગ પ્રગટ થયું, પછી જેમાં શ્રદ્ધાની આહુતિ અપાય છે. પછી બીજો અગ્નિ પર્જન્ય એટલે મેઘ. તમે જુઓ, આ શ્રદ્ધાની આહુતિ એટલે આ પરમ તત્વ છે એ આ બધા રૂપે પ્રગટ થાય છે. અને કેવો એ સૂર્ય બનીને પ્રકાશ આપે, એ ચંદ્ર બનીને શીતળતા આપે, એ પર્જન્ય એટલે વાદળું બનીને વરસાદ આપે, પછી ચંદ્રની આહુતિ અપાય છે. પછી ત્રીજો અગ્નિ પૃથ્વી, જેમાં વૃષ્ટિની આહુતિ અપાય છે, આહુતિ અપાય છે. અને આહુતિમાંથી જ આ પુરુષ, અને પુરુષમાંથી સ્ત્રીમાં આહુતિ અપાય, સ્ત્રીમાંથી ફરી પુરુષ બનીને શરીર બનીને પ્રગટ થાય. આ આખી પ્રોસેસ છે, સૃષ્ટિ ચક્ર છે. એનું વર્ણન આ ઉપનિષદના 5મા મંત્રમાં છે. અને એવી રીતે એકમાંથી અનેક ભગવાન
થયો. પાંચમા છઠ્ઠા મંત્રમાં પણ એવી જ ચર્ચાઓ છે, જેમાં ઋચા, સામ મંત્ર, યજુર મંત્રો, દીક્ષા, ક્રતુ, દક્ષિણા, સંવત્સર, યજમાન આ બધું જ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે, પ્રગટ થયું છે. એ બધી ચર્ચાઓ અહીંયા છઠ્ઠા અને સાતમા મંત્રમાં પણ છે. અને એ પછી આઠમા મંત્રમાં એ પરમ પુરુષમાંથી 7 પ્રાણ ઉત્પન્ન થાય છે. ઈ સ્વામીજી સમજાણું નહીં. 7 પ્રાણ, 7 પ્રાણ એટલે તમારા મોઢામાં છે આ 7 પ્રાણ, જેમાં આહુતિ અપાય છે. 7 પ્રાણ, 1 2 3 4 5 6 અને 7. આ 7 છે, એમાં આહુતિઓ પાય. શેની આહુતિઓ પાય છે? વિષયની. બહારના વિષય છે એની અંદર જાય છે અને એ અગ્નિ પ્રગટ કરે છે, એનાથી જ્ઞાન થાય છે. અને એ 7 સ્થાન પ્રગટ થયા. દરેક દેહમાં ગુહામાં શયન કરનારા 7 પદાર્થો ઉત્પન્ન થાય છે. આ બધું બ્રહ્મ છે, એ બ્રહ્મમાં ઉત્પન્ન થાય છે. અને એ પછી એમાંથી સમુદ્ર, એમાંથી પર્વતો, એમાંથી નદીઓ અને આ બધું જ ઉત્પન્ન થાય છે. હવે આવે છે 9મો અને 10મો મંત્ર, જે હવે આવે છે 10મો મંત્ર. એ સંપૂર્ણપણે વેદાંતનો જે આપણો વિષય છે એને ઉદ્ઘોષિત કરતા કહે છે કે બ્રહ્મ જ્ઞાનથી અવિદ્યા ગ્રંથિનો નાશ થાય. આગળ જે બધું કહ્યું કે એકમ વિજ્ઞાતે, એક માટી હોય એમાંથી શું બને? ઘડો, ઘડી, કેમ ગયું આજે? ઘડો, ઘડી, રમકડા, માટીમાંથી કેટલું બને? હે, બોટલ બને છે. વાહ, માટીમાંથી. વાહ. કુકર, તાવડી, તાવડી તેરવાના, તેરવાના બધા માટીના. તાવડી માટીમાંથી કેટલું બને છે? પણ આ બધા માટીમાં ડિનર સેટ માટીમાંથી આટલું બધું બને તો માટી એકની એક માટીમાંથી અનેક બને. જો તમે માટીને જાણી લ્યો તો બધું જાણવા તુલ્ય થઈ જાય કે નહીં? બધાના નામ રૂપ અલગ અલગ છે, માટી એકની એક છે. એટલે ઉપનિષદ કહે છે કે ઘડો છે ને એ અનૃત મિથ્યા છે, અને માટી છે ને એ સત્ય છે. માટી સત્ય અને નામ રૂપાત્મક જે બને એ બધું મિથ્યા. મિથ્યા એટલે વ્યવહાર થાય, તમારો વ્યવહાર ચાલે સમય ઉપર, સત્ય નહીં, હંમેશ માટે નહીં. બરાબર? તો આ રીતે આ જગત છે એ નામ રૂપાત્મક છે. કોના જેવું? ઘડા ને ઘડી જેવું. પણ એમાં રહેલી માટી જે છે એ છે બ્રહ્મ, એ છે સત્ય. વાચારંભણમ વિકારો નામધેય મૃત્તિકા ઇત્યેવ સત્યમ. એકમાત્ર માટી સત્ય છે, એમ એકમાત્ર બ્રહ્મ સત્ય છે. અને બ્રહ્મ અનેક રૂપે જે પ્રગટ થયું, આ બધા નામ રૂપાત્મક છે, એ બધું માયાવી છે, એ બધું મિથ્યા છે, એ બધું નાશ પામે છે. પણ બ્રહ્મ છે એકમાત્ર સત્ય છે. પુરુષ એવેદમ વિશ્વમ કર્મ તપો બ્રહ્મ પરામૃતમ એતદ્યો વેદ નિહિતમ ગુહાયામ સો વિદ્યા ગ્રંથિમ વિકિરતિ હે સૌમ્ય. હે સૌમ્ય, આ બધું જે છે અવિદ્યાની ગ્રંથિનું છેદન કરી નાખે છે. શું? તો કે આ બધું જ્ઞાન. કયું જ્ઞાન? કર્મ, તપ અને વિશ્વ, આ બધું ઈશ્વર જ છે. તે પરમ અને અમૃત સ્વરૂપ છે બ્રહ્મ. અંતકણ રૂપી ગુહામાં સ્થિત છે. શબ્દ છે મહાવાક્ય. મહાવાક્ય એટલે મોટું વાક્ય નહીં. મહાવાક્ય એટલે નિહિતમ ગુહાયામ. ઉપનિષદ એવી સરસ કુકરી લગાવે છે અહીંયા, તમને બતાવે કે આ જે બ્રહ્મની વાત કરો છો, જે બધા રૂપે થયો છે, છતાં એ બધાથી જુદો છે, એ છે ક્યાં? છે ક્યાં? આ બ્રહ્મને જોવો છે? તમે ના વાળો તો જાઓ ઘરે. તમે, હું કઈ નોરી બજાર નથી, તમે હમણાં બેઠો, તમે ના પાડો કે મારે બ્રહ્મ જોવો નથી, મારું મોઢું જોવા આવ્યા છો.
બ્રહ્મને જોવો ઓલે ધમુક લઈને લાડુ ખલાસ થઈ ગયા, 4 જ લાડુ ને આખી લાઈન બેઠી છે. પોલીસ વાળાને બોલાયો કે ભાઈ આ બધા લાડુ 4 જ છે ને આખી લાઈન છે, લાવો લાવો કે કોને જોઈએ લાડુ? લાડુ કોને ખાવો છે? નહીં સર મરદ ખાવો. ચાલો આગળ જાઓ. લાડુ કોઈ જીધો લાડુ ખાવો છે? આમ પછી લાડુ ન લે ને માણસ, લેતો હોય તો ન લે કે બધા 4 લાડુ છે કે શું કરવું? બ્રહ્મ જોવો છે કે નહીં? તો બિચારો ભૂલ થઈ ગઈ, અરે જોવો છે કે નહીં? તમે તો ક્લાસમાં આવે તો ધીબી નાખો છો. અરે ભાઈ તમને ધીપતો નથી, તમારા અહંકારને ધીબું છું. તો અહીંયા છેલ્લે 10મા મંત્રમાં કહે છે કે નિહિતમ ગુહાયામ, બ્રહ્મ ક્યાં છે? અંતઃકરણની અંદર. અંતઃકરણ એટલે કોનું? રામ ભગવાનનું, કૃષ્ણનું? કોનું અંતઃકરણ? તમારું. તો બધાના અંતઃકરણ અલગ અલગ છે કે નહીં? કોનું સૌથી સરસ મજાનું અંતઃકરણ છે? એ કે બધાને કે અમારું જ સારું હોય ને, તમારું થોડું સારું હોય કે કઈ એમ તમારું ભાગ. મને ખબર છે કે મારા જેવું તમારું થાય જ નહીં, કે મારી યાદશક્તિ જોઈ તમારી કેટલી. તમને કાલના શાકની ખબર નથી ને મને 50 વર્ષ પહેલાનું યાદ છે કે તમે કયું શાક ખવડાવ્યું તું મને. કોનું અંતઃકરણ સારું કે ભાઈ? કયો તો કોનું સારું કે ભાઈ? બાપુ બાપુ તમારા જેવું કોઈ થયું નથી ને. અમે તમારી ગાય, અમે તમારી ગાય. ગાવાનું કેજો નહીં કે ઘાસ. અમારા આખા વર્ગમાં ગાય એક જ છે, સુબોધ મુનિ છે. કોઈ મહાત્માના પ્રાણ છૂટતા હોય તો આ જાય ને તો કે અરે मुनि एक दो भजन सुना दो. तो मुझे ये सोच कर बात आ रही थी मेरे मन में, अगर मुनि अगर ऐसी स्थिति में हो और हमारे जैसे कोई जाए तो यू कांट से, आप नहीं बोल सकते हो 2 भजन सुनाओ. તો કહેવાનો મતલબ છે આ બધું જે દેખાય છે એમાં અંતઃકરણ, અંતઃકરણની અંદર જે હું થાય છે એ હું અસ્તિત્વ વાળો જે હું છે એ બ્રહ્મ છે. હવે હું બ્રહ્મ છું કે તું બ્રહ્મ છે? કહી દે કોણ? હું બ્રહ્મ કે તું બ્રહ્મ? નક્કી કરીને કહી દે કોણ છે બ્રહ્મ? ભાઈ તું કે હું? બધા બ્રહ્મ. બધા એટલે બધા તો ખાલી કહેવા પૂરતું છે. બ્રહ્મ બ્રહ્મ એવ ઇદમ સર્વમ ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ. બધું ઈશ્વર છે, બધું બ્રહ્મ છે. બ્રહ્મ સિવાય કાંઈ નથી. કે મારા અંતઃકરણમાં જે હું થાય એ બ્રહ્મ, અને તમારા અંતઃકરણમાં હું થાય એ પણ બ્રહ્મ. ટૂંકમાં જે બ્રહ્મ છે એ આપણા હું રૂપે છે. તો આખું જગત કોને બનાવ્યું? મેં. બ્રહ્મ શું? બ્રહ્મ તો 3rd પર્સન થઈ ગયો. હું નહીં, તું નહીં, ત્રીજો બ્રહ્મ. એમ નહીં, આ જે હું થાય એ જ બ્રહ્મ છે. તો તમારા વખાણ શું કરું? તમને ખોટા જ લાગે ને? આ સૂર્ય, ચંદ્ર ને તારા ને તમે બનાવ્યા છે. આ પર્વત ને નદી ને આ બધું જે છે એ તમે બનાવ્યું છે. આ વેદ તમે બનાવ્યા છે. તો શું? અરે આનંદ કરો, બ્રહ્મ છું. પેલા મજા ખાઓ, ખાજો બધું નહીં, કારણ કે પછી સુગર થઈ જશે ને કોલેસ્ટ્રોલ થઈ જશે. બાકી તમે બ્રહ્મ છો. એમાં આઈ વોઝ વેઇટિંગ ફોર હિમ. કોમેન્ટ્સ આવી નથી આજે. મારું મન જાણે હું કેમ બ્રહ્મ છું કે મનમાં ટકી રહ્યો છું. 50 કિલો વાળો બ્રહ્મ હોય? અરે ભાઈ, બહારની ઉપાધિની મર્યાદા સાચી, એની વિવિધતા સાચી, પણ અંતઃકરણની અંદર જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ બ્રહ્મ છે. સવિદ્યામ ગ્રંથિ વિકૃત સૌમ્ય. અને એ એકવાર તમે સમજી જાઓ તો અવિદ્યાની ગ્રંથિનું છેદન થઈ જાય. તો પછી હવે હું તો સુઈ જાઉં સુખની સેજ, કરવાનું કાંઈ ના રહ્યું. હું તો સુઈ જાઉં સુખની સેજમાં. અમારા સ્વામીજી વયા ગયા, 5 વર્ષ થયા છે.
એકાંતમાં. હવે પાછા ક્યારેય નહીં આવે એવું નથી કે અમુક સમય ગયા ને પછી પાછા આવશે. ગયા એકાંતમાં પાછા જ નહીં આવે. ગુરુ પૂર્ણિમા અને રામનવમી બધું તમારા માટે, ઓવર એન્ડ આઉટ. હું તો સૂઈ જાઉં સુખની સેજમાં, કરવાનું કાંઈ ના રહ્યું. બ્રહ્મનું દર્શન થાય પછી કરવાનું શું બાકી રહ્યું? ધેટ્સ ઓલ. કરવાથી મળે નહીં. હવે એ એવું છે કે એ પ્રાપ્ત છે, પ્રાપ્ત છે, પ્રાપ્ત છે. બસ પ્રોબ્લેમ એ છે કે તને શું કે તુજે ખબર નહીં, તો કે ખબર નહીં. આ જ પ્રોબ્લેમ, તો કે ખબર નહીં. એકચ્યુઅલી તું બ્રહ્મ છો, તું બ્રહ્મ જાય તો કે ખબર નહીં, તો જી ખબર નહીં. તું બ્રહ્મ હે તો જી ખબર નહીં. આવું મુંડક, બીજા મુંડકનું પેલો અધ્યાય 10 મંત્ર પૂરા સમરી થઈ ગઈ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એક બે જાહેરાત છે. સૌથી પહેલી વાત,